જય સ્વામિનારાયણ સ્ટુડન્ટ્સ, આજે આપણે નવા કેટલાક હવાલા અગત્યના લઈને આવ્યા છે, જે ચેપ્ટર 5 પ્રવેશ અને ચેપ્ટર 6 નિવૃત્તિ માટે બહુ જ અગત્યના છે. બંને ચેપ્ટર માટે સેમ જ હવાલા છે, માટે એને સેમ રીતે કન્સિડર કરજો. એક આખો દાખલો અંદર મૂકેલો છે, પછી એના 1 બાય 1 તમને સ્ટેપ સમજાવું. વિવેક અને વિનીતા સરખે ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પહેલાં અગત્યનું છે, સરખે ભાગે નફો નુકસાન વહેંચે છે. એની કેટલીક બાકી આપી છે. રોકાણો 50,000, દેવાદારો 40,000, રોકાણ વધઘટ અનામત 6,000, ગાલખાત 3,000, કારીગર અકસ્માત વળતર અનામત 10,000, કારીગર નફા ભાગ ભંડોળ 2,000. 1/4/2000 સુધનારો તેમણે રિયાને 1/55 ભાગે દાખલ કરી. કેટલાક હવાલા આપ્યા છે નીચે. રોકાણનું મૂલ્યાંકન જુદું જુદું આપ્યું છે. કારીગર વળતર પેટે દાવો છે એ આપ્યો છે, અને ગાલખાતના કેટલાક હવાલા છે. હવે આ ત્રણેય હવાલા જે છે એ 1 બાય 1 તમને હું સમજાવું. ચાલો, આપણી પાસે એક દાખલો રેડી થઈ ગયો. વિવેક અને વિનીતા સરખે ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. રોકાણોની કિંમત આપી છે 50,000 અને રોકડ વધઘટ અનામત આપ્યું છે 6,000 રૂપિયા. તમને એવું યાદ હશે કે નવો વ્યક્તિ રિયા તરીકે દાખલ થાય ત્યારે જૂના ભાગીદારો પોતાની પાસેની અંદરના રહેલો તમામ નફો જેમાંથી અનામત ઊભું કર્યું છે એ બધું જૂના ભાગીદારો વહેંચી લેશે. તો હવે મારી ઇફેક્ટ કેવી રીતે આપવાની? તો અહીં રોકાણ વધઘટ અનામત 6,000 રૂપિયા છે. જો કશું જ ના કહ્યું હોત તો આ 6,000 રૂપિયા બંને ભાગીદારો વિવેક અને વિનીતા સરખે ભાગે વહેંચી લે. હવે તમને હવાલો આપ્યો છે નંબર 1, રોકાણો. રોકાણોની કિંમત આપી છે 50,000 રૂપિયા. આ 50,000ના રોકાણોની અત્યારે બજાર કિંમત નંબર 1માં આપી છે 48,000 રૂપિયા. રોકાણો 50,000ના હતા, થઈ ગયા 48,000ના, એટલે 2,000 રૂપિયાનું તમને નુકસાન થાય છે. અત્યારે નુકસાન માટે જ આપણી પાસે રોકાણ વધઘટ અનામત છે. તો આપણે આમનો જ કેવી રીતે કરીશું? તો કે રોકાણ વધઘટ અનામત પહેલા તો બંધ થઈ જવું જોઈએ. તો કે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 6,000 રૂપિયા. તે રોકાણો હતા કેટલાના? 50,000ના, થઈ ગયા કેટલાના? 48,000ના. 2,000ના રોકાણો આવે છે કે રોકાણો જાય છે? રોકાણો જાય છે. માલ મિલકત જાય તો જમા, તો તે રોકાણો ખાતે જમા. હવે 6,000 રૂપિયા અનામત આપણી પાસે હતું, એમાંથી 2,000 રૂપિયાનું અનામત આપણે વાપરી નાખ્યું. હજુ કેટલા વધ્યા? 4,000. 4,000 કોને વેચી દઈશું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો તે વિવેકની મૂડી ખાતે, તે વિનીતાની મૂડી ખાતે. 4,000 છે, સરખે હિસ્સે છે 2,000. પહેલો હવાલો આપણો પૂરો થયો. નંબર 2, હવે રોકાણની કિંમત કેટલી આપી છે? 40,000 રૂપિયા. રોકાણો હતા કેટલાના? 50,000ના. 50,000 રોકાણોની બજાર કિંમત અત્યારે કેટલી થઈ ગઈ? 40,000. એટલે કેટલા ખૂટ્યા? 10,000 રૂપિયા ઓછા થયા, નુકસાન થયું. નુકસાન સહન કરવા માટે આપણી પાસે રોકાણ વધઘટ અનામત 6,000 રૂપિયા છે જ. હવે જોઈએ, 10,000 નુકસાન છે, અનામત આપણી પાસે 6,000 જ છે. 4,000 હજુ બીજું નુકસાન વધ્યું. તો આમનો જ જુઓ એટલે ખબર પડશે. શું કરીશું? પહેલું રકમ કેટલી થઈ ગઈ? 40,000 રૂપિયા થઈ ગઈ છે. ધ્યાનથી સમજો. શું આમનો જ કરીશું? રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 6,000 રૂપિયા. તે જગ્યા રાખું છું વચ્ચે, રોકાણો ખાતે. બોલો, રોકાણો કેટલા ઘટ્યા? હતા 50,000ના, 40,000ના થઈ ગયા. કેટલા ઘટ્યા? 10,000. મારી પાસે નુકસાન સહન કરવા માટે માત્ર 6,000 રૂપિયા હતા, નુકસાન 10,000નું થયું. 4,000 રૂપિયા ખૂટ્યા. 4,000 રૂપિયા ઉધાર સાઈડ ખૂટશે. આ 4,000 રૂપિયા મારે ક્યાંથી લાવવાના? તો કે પુનઃ મૂલ્યાંકનમાંથી. આ રીતે તમારા 10,000ની એન્ટ્રી થશે. નંબર 3, 60,000 રૂપિયા છે. બોલો, રોકાણોનું મૂલ્ય કેટલું હતું? 50,000. થઈ કેટલું ગયું? 60,000. 10,000ના રોકાણો તમારી પાસે વધ્યા. રોકાણો આવે છે, રોકાણો આવે તો અમને શું કરીશું? રોકાણો ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 10,000. તે કોના ખાતે લઈ જઈશું? પુનઃ મૂલ્યાંકન ખાતે. તો તમને એવું થશે કે 50,000ના રોકાણો છે અને 60,000ના થઈ ગયા. તો હવે મારે અનામતની કઈ જરૂર છે? અનામતની જરૂર શાના માટે છે? નુકસાન થાય તો નુકસાન સહન કરવા માટે ભૂતકાળમાં નફામાંથી જુદી મૂકેલી રકમ છે. તો હવે આ 6,000ની મારી જરૂર જ નથી, કારણ કે મેં રોકાણ કરી દીધું 50,000નું, થઈ ગયા 60,000. તો હવે અનામતની જરૂર નથી, માટે મેં આમનો બંધ કરી દઈશ ખાતું. શું કરીશું? રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 6,000 કોને વેચી દઈશું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તે વિવેકની મૂડી ખાતે 3,000 રૂપિયા. તે વિનીતાની મૂડી ખાતે 3,000 રૂપિયા.
ત્રીજો પોઈન્ટ પૂરો થયો. હવે ચોથા પોઈન્ટ પર જઈએ આપણે. ચોથો મુદ્દો શું કહે છે? 50,000 ના 50,000 જ રહ્યા. રોકાણનું મૂલ્ય 50,000 હતું, ભવિષ્યમાં પણ 50 નું 50,000 થયું, એટલે ના નફો થયો ના નુકસાન થયું. હવે નુકસાન નથી થયું અને આપણી પાસે અનામત પડી રહ્યું છે, તો અનામતની હવે જરૂર નથી. અનામતની જરૂર નથી તો કેવી અસર? વિરુદ્ધ અસર. શું વિરુદ્ધ અસર કરીશું? રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 6,000 તે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં, વિવેકની મૂડી ખાતે 3,000 તે વિનીતાની મૂડી ખાતે 3,000. ધ્યાનથી સમજી લો. રોકાણ વધઘટ અનામત ખાતું નવા ભાગીદાર આવવાથી કોઈ પણ રીતે બંધ થઈ જવું જોઈએ. નવા પાકા સરેમાં રોકાણ વધઘટ અનામતનો એક પણ રૂપિયો રહેવો જોઈએ નહીં. આ પહેલો મુદ્દો પત્યો. સેકન્ડ સ્ટેજ પર જઈએ. ચાલો હવે એનો એક દાખલો. વિવેક અને વિનીતા જ છે, સરખે ભાગે નફો નુકસાન જ વેચે છે, પણ હવે આપ્યું છે કારીગર અકસ્માત વળતર અનામત 10,000 રૂપિયા, અને નીચે આપ્યું છે કારીગર વળતર પેટે ચૂકવવાનો દાવો નીચે મુજબ મંજૂર કરવામાં આવે છે. તમારી પાસે અનામત છે 10,000 રૂપિયા. કારીગર નફાભાગ ભંડોળ આપ્યું છે, એ તો પેઢીનું દેવું છે, દેવું ક્યારેય વેચવાનું હોય નહીં. પણ કારીગર અકસ્માત વળતર અનામતનું ખાતું બંધ થઈ જવું જોઈએ. કેમ બંધ થઈ જવું જોઈએ? નવો ભાગીદાર આવે છે, જૂના નફામાંથી રૂપિયા પડી રહ્યા છે. નંબર 1 શૂન્ય છે, એટલે કે કારીગર વળતર પેટે દાવો ચૂકવવાનો છે નહીં. તો હવે મારે અનામત 10,000 રૂપિયા છે એની જરૂર નથી. તો હું આમનો શું કરીશ? કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર પૂરેપૂરા 10,000 રૂપિયા તે કોને વેચી દઈશું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તે વિવેકની મૂડી ખાતે 5,000 રૂપિયા, તે વિનીતાની મૂડી ખાતે 5,000 રૂપિયા. પહેલો હવાલો પૂરો થઈ ગયો. નંબર 2 હવે રકમ છે 6,000 રૂપિયા દાવો ચૂકવવાનો છે. મારે 6,000 રૂપિયાનો દાવો ચૂકવવાનો છે. મારે દાવો થયો છે, ચૂકવવાનો છે, મારા માટે દેવું કહેવાય. મારી પાસે અનામત હતું 10,000 રૂપિયા, એમાંથી 6,000 મારે ચૂકવી દેવાના છે. એટલે હવે મારી પાસે 4,000 વધ્યા. 4,000 જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લેશે. આમનોજની અસર કેવી રીતે આપીશું? કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર 10,000. ફરી એકવાર કહું છું, 10,000 તો ખાતું બંધ થઈ જ જવું જોઈએ. તે કારીગર અકસ્માત વળતરના દાવા ખાતે, દાવો કેટલો છે? 6,000 રૂપિયા. તે હવે કેટલા વધ્યા? 10,000 માંથી 6,000 તો દાવો છે, 4,000 વધ્યા. 4,000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દઈશું. તે વિવેકની મૂડી ખાતે 2,000, તે વિનીતાની મૂડી ખાતે 2,000. તમને સમજણ પડી ગઈ હશે. ચાલો નંબર 3 પર જઈએ. નંબર 3 માં આપ્યું છે દાવો છે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. તો આ 12,000 રૂપિયા દાવો છે. મારી પાસે અનામતના કેટલા રૂપિયા પડ્યા છે? 10,000. અને દાવો કેટલો થઈ ગયો? 12,000. એટલે કે જે દાવો છે એટલા રૂપિયા મારી પાસે અનામતમાં વધ્યા નથી. તો આપણે આમનો કેવી રીતે કરીશું? કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર 10,000. એમાંથી દાવો કેટલો છે? એક જગ્યા છોડ દઉં છું. કારીગર અકસ્માત વળતરના દાવા ખાતે દાવો છે 12,000 રૂપિયા. મારી પાસે અનામત 10,000 રૂપિયા છે, 2,000 રૂપિયા ખૂટ્યા. તો 2,000 રૂપિયા હું ક્યાંથી લાવીશ? પુનઃમૂલ્યાંકન ખાતામાંથી. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તમે કોઈ પણ દાખલામાં જોશો દરેક વખતે કારીગર અકસ્માત વળતર અનામત ખાતું બંધ થઈ જશે. ત્રીજા સ્ટેપ પર જઈએ. ફરીથી વિવેક અને વિનીતા સરખે ભાગે નફો નુકસાન વેચે છે. હવે અહીં દેવાદાર આપ્યા છે. દેવાદાર 40,000 રૂપિયા છે, ગલકાત અનામત 3,000 રૂપિયા આપી છે. 1 by 1 સ્ટેપ કરીએ. નંબર 1 પહેલામાં કહ્યું છે નવી જોગવાઈ કરવાની ના હોય. નવી જોગવાઈ જ કરવાની નથી. તો તમારે કશું જ કર્યા વગર દેવાદારોમાંથી 3,000 રૂપિયા પાકા સરેમાં સીધે સીધા બાદ કરીને બહાર મૂકી દેવાના. એટલે કે આ હવાલાની કોઈ આમનોંધ થશે નહીં. એટલે આમાં આમનોંધ આપણે કરીશું નહીં. નંબર 2 દેવાદારો પર 10% ગલકાત અનામત રાખવામાં આવે. દેવાદારો કેટલા રૂપિયાના છે? 40,000 ના. 40,000 ના 10% કેટલા? 4,000.
4,000 રૂપિયા ગલખાદ અનામત નવી રાખવાની છે, એમાંથી પહેલેથી 3,000ની ગલખાદ અનામત તો આપણી પાસે છે જ. તો 4,000માંથી 3,000 છે તો નવી કેટલી ગલખાદ અનામત રાખવાની? 1,000. તમને ખબર હશે કોઈ પણ અનામત ક્યાંથી ઊભું થાય? નફા નુકસાન ખાતામાંથી. અહીં નફા નુકસાન ખાતું છે નહીં. અહીં કયું ખાતું બોલીએ છીએ? પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે મારે 1,000ની અસર આપવી પડશે. હું હમણાં શું કરીશ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,000 તે ગલખાદ અનામત ખાતે 1,000. સમજણ પડે છે? 40,000ના 10%, 4,000. 4,000માંથી 3,000 આપેલા છે, 1,000ની મેં અસર આપી. ત્રીજા સ્ટેપ પર જઈએ. નંબર 3. હવે કે છે દેવાદારો પર 5% ગલખાદ અનામત રાખવામાં આવે. 40,000ના 5% કેટલા થશે? 2,000. તમારે નવી ગલખાદ અનામત કેટલી રાખવી છે? 2,000. અને તમારી પાસે ગલખાદ અનામત છે કેટલી? 3,000. 1,000 ગલખાદ અનામત હવે વધારે છે. વધારે છે તો કેવી અસર? વિરુદ્ધ અસર. વિરુદ્ધ અસર શું કરીશું? ગલખાદ અનામત ખાતે ઉધાર 1,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 1,000. ધ્યાન આપીશું, ગલખાદ અનામત ક્યારેય વેચવાની ના હોય, જોગવાઈ કહેવાય. એટલે ક્યારેક ભૂલથી બાકીના અનામતો જેમ વેચી દીધા એમ ગલખાદ અનામતને ભૂલથી વેચી ના દો, એનું ધ્યાન આપજો. 3 સ્ટેપ પત્યા. ચોથા પર જઈએ. 4 અને 5ના એના એ જ દાખલા છે. 4 અને 5નો નવો હવાલો. ચોથો હવાલો. 5,000 રૂપિયા ગલખાદ માંડી વાળ્યા બાદ 10% ગલખાદ અનામત રાખવામાં આવે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનું છે, ધ્યાન આપજો. પહેલા ગલખાદ માંડી વાળવાની છે. તમે ગલખાદની આમનો તમને આવડે છે, આમનો મારી સાથે સાથે બોલતા રહેજો. ગલખાદ ખાતે ઉધાર 5,000 તે દેવાદારો ખાતે 5,000 રૂપિયા. અહીં સુધી ઓકે છે? હવે ધ્યાનથી સમજજો, ગલખાદ ખાતું ક્યારેય ઊભું રાખી શકાય નહીં. ગલખાદ ખાતું બંધ કરવાની 2 રીત છે. કાં તો એ નફા નુકસાન ખાતામાં લઈ જવાય, કાં તો ગલખાદ અનામત ખાતે લઈ જવાય. યાદ રાખજો પાક્યભાઈ કે જો ગલખાદ અનામતની શરૂઆતની બાકી આપી હોય તો ગલખાદ ખાતું બંધ કરી ગલખાદ અનામત ખાતે જ લઈ જવું પડે. તો આપણે પહેલા ગલખાદ ખાતું બંધ કરીશું. ગલખાદ ખાતું બંધ કરીશું. ગલખાદની કઈ બાકી છે? ઉધાર. ખાતું બંધ કરવા ગલખાદ ખાતે શું કરીશું? જમા. ગલખાદ ખાતે જમા કરીશું 5,000 રૂપિયા. એ રૂપિયા ક્યાંથી લાવીશું? ગલખાદ અનામતમાંથી. પણ ગલખાદ અનામતમાં આપણી પાસે તો 3,000 રૂપિયા છે. તો આમનો જ કરશું. ગલખાદ અનામત ખાતે ઉધાર 3,000. હજુ 2,000 રૂપિયા ખૂટ્યા. ખૂટ્યા કઈથી લાવવાના? પુનઃ મૂલ્યાંકન ખાતે. તો ગલખાદ ખાતું મેં બંધ કર્યું, ગલખાદ ખાતે ઉધાર કર્યું, ગલખાદ ખાતે મેં જમા કર્યું. આટલી પ્રોસેસ પત્યા પછી ગલખાદ અનામતની ગણતરી કરવાની. ગલખાદની આમનોંધ પહેલા કરવાની, ગલખાદની આમનોંધ બંધ કરવાની, ત્યાર પછી ગણતરી કરવાની. હવે તમારી પાસે ગલખાદ અનામત તમારે ગણવાની છે 10%. તો કેમ નહીં રહી? તો તમારે એના માટે પાકું સરવૈયું બનાવું છું, સહેજ નાનું બનાવું છું, ધ્યાન આપજો. દેવાદારો આપ્યા છે તમને પહેલેથી 40,000 રૂપિયા. 40,000માંથી દેવાદારો ખાતે તમે જમા કર્યા 5,000, એટલે બાદ 5,000, એટલે તમારી પાસે દેવાદારો હવે રહ્યા 35,000. આ 35,000ના 10% ગલખાદ અનામત રાખવાની છે. 35,000ના 10% 3,500 થશે. માટે 3,500ની અનામતની હું આમનોંધ કરું છું. શું આમનોંધ કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,500 તે ગલખાદ અનામત ખાતે. નવી ગલખાદ અનામત તમારી 3,500 રૂપિયા થશે. ગલખાદનું ખાતું તમારું બંધ થઈ જશે અને પાકા સરવૈયામાં તમે ગલખાદ અનામત જે બાદ કરશો એ કેટલી બાદ કરશો? 3,500 બાદ કરીને રકમ બહાર મૂકશો. બોલો, પાક્કું ખબર પડી ગઈ? આ અગત્યનું છે. પહેલા ગલખાદની આમનોંધ લખવાની, ગલખાદ ખાતું બંધ કરવાનું. ગલખાદ ખાતું બંધ કરવા માટે ગલખાદ અનામત આપેલી છે. ગલખાદ અનામતનું ખાતું બંધ કર્યા પછી જે દેવાદારોમાંથી ગલખાદ બાદ કર્યા પછી રકમ વધે એના પર ગલખાદ અનામત ગણવાની છે. હજુ કદાચ ના ખબર પડે આમાં, એવું થાય કે આ કેવી રીતે ગણવાનું, કેમનું થાય? તો ગલખાદ અનામતનું ખાતું બનાવશો તો તમને ખબર પડી જશે. ગલખાદ અનામત 3,000 છે, બાકી આગળ આવ્યા. ગલખાદ અનામત લઈ જવાની છે 3,500 અને ગલખાદ અનામતની ખાતાની અંદરથી રકમ લખીને 3,000 લખશો એટલે તમને 3,500 ફરી મળી જશે. પાક્કું? આગળના હવાલા પર જઈએ. નંબર 5. બધા જ દેવાદારો સદ્ધર છે.
જો બધા જ દેવાદારો સદ્ધર છે તો હવે ગલકાદ અનામતની જરૂર નથી. ગલકાદ અનામત ક્યાંથી ઊભું કરીએ? નફા નુકસાન ખાતામાંથી. એટલે નોર્મલ આમનો શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર થાય ગલકાદ અનામત ખાતે. અહીં શું આમનો કરી હશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય ગલકાદ અનામત ખાતે. હવે આની જરૂર નથી. જરૂર નથી એટલે કેવી અસર? વિરુદ્ધ અસર. તો વિરુદ્ધ અસર શું કરીશું? ગલકાદ અનામત ખાતે ઉધાર 3000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે 3000 રૂપિયા. બોલો મિત્રો, બધું ખબર પડે છે? નવા નવા હવાલા ફરીથી ક્યારેક ને ક્યારેક આપણે ભણાયા જ કરીશું. એના માટે રેડી રહેશો. જય સ્વામિનારાયણ.